હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો બધાને હર હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, એટલે મારો સન સવારમાં ભગવાનને દૂધને એવું ચડાવવા ગયો હતો. આમ તો રોજ બારે માસ ભગવાનને લોટી ચડાવે છે, પણ આજે સોમવાર હોય એટલે પંચામૃત બનાવીને ઘરેથી લઈ ગયો છે. ને અમારા ઘર પાસેનું મહાદેવનું મંદિર છે એ છે, અને અમારા ઘરનું મંદિર, ઘરની પૂજા પણ એને જ કરી હતી. પછી એને કોલેજ જવા નીકળવું હતું, તો જો સાઈડમાં એની કોફી પણ થઈ ગઈ છે, અને કોફી પીને કોલેજ જશે. હવે એ બધું થતું થાય છે ને. આજે મારી ઘરે આવવાના છે ગેસ્ટ, અને એક ઘરે ટિફિન પણ મોકલાવાનું છે મારી ફ્રેન્ડને ત્યાં. તો જો રસોઈની તૈયારી કરી લીધી છે. દાળ ભાત શાક રોટલી બનાવવા છે, ભરેલ રીંગણા બટેટાનું શાક, સંભારો, બટેટાને રીંગણા ભરવા છે, એટલે એના માટેનો મસાલો કરું છું ને બટેટાને રીંગણા ભરી લઉં છું, અને પછી એનો વઘાર કરું છું. અને અમારા ઘરે છે ને દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કે બીજા સોમવારે લાપસી અચૂક બને છે, કારણ કે મારા સાસુની લોકો વર્ષોથી બનાવતા આવે છે. કારણ કે એમ કહે છે કે આપણે વાછડા દાદાને ધરવાની હોય છે, એટલા માટે. એટલે જ્યારે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં છે ને લાપસી અમે અચૂક બનાવીએ છીએ. જો પાત્રાનોય વઘાર સરસ થઈ ગયો છે, અને બધી રસોઈ થઈ ગઈ છે. હું થાળી પીરસું છું, ને મારી ફ્રેન્ડની ઘરેથી આજે કંટોલાનું શાક આવ્યું છે. જો કંટોલાનું શાક, દાળ, પાત્રા, ભાત, શાક, લાપસી, સંભારો, રોટલી બધું જ રેડી છે. તો ચાલો હવે થાળી પીરસી લઈ, કારણ કે મારા સાસુ સસરાને જમવા બેસવું છે. મારો સનય કોલેજથી આવી ગયો છે. થાળી પીરસું છું. થાળીમાં ખાંડવી, ઇડલી ને પાત્રા મૂકી દીધા છે. રીંગણ બટેટાનું ભરેલું શાક છે, રોટલી છે, દાળ, લાપસી, સંભારો, સલાડ, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આજે સોમવારે આવી હતી લંચ થાળી, અને મારા સાસુ સસરાએ સોમવાર રહ્યા છે ગુડુ, અને મારો સન એ પણ રહ્યા છે. જો મારા સાસુ સસરાની મારા સનની થાળી કરી દીધી છે. બધા જમવા બેસી ગયા છે, અને બધાને એકટાણું હોય એટલે ફૂલ રસોઈ પણ હોય. તો આજે આવું કાંઈક હતું. આવી જાઓ તમે પણ બધા જમવા.